આજે આપણે વાત કરવાના છીએ દુબઈમાં અનાથ ભત્રીજી સાથેની ઘટના। દુબઈ શહેર રાતના સમયે પણ ક્યારેય સૂતું નહોતું। ઊંચી ઇમારતોની લાઇટો દૂરથી તારાઓ જેવી લાગતી હતી। રસ્તાઓ પર અલગ અલગ દેશોના લોકો દોડતા જોવા મળતા હતા। કોઈ નોકરી માટે આવ્યો હતો, કોઈ પરિવારનું ભવિષ્ય બનાવવા આવ્યો હતો, તો કોઈ પોતાના સપના પૂરા કરવા આવ્યો હતો। આ શહેરમાં એક નાની એપાર્ટમેન્ટ બિલ્ડિંગના એક રૂમમાં 24 વર્ષની ગૌરી રહેતી હતી। ગૌરી દેખાવમાં શાંત હતી, પરંતુ તેના મનમાં વર્ષોથી ઘણું બધું દબાયેલું હતું। ગૌરી જ્યારે માત્ર 10 વર્ષની હતી ત્યારે તેના માતા પિતાનું એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું। એ દિવસ પછી તેનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું હતું। ઘરમાં એકાએક શાંતિ છવાઈ ગઈ હતી। ગૌરીને સમજાતું પણ નહોતું કે હવે તેની સંભાળ કોણ રાખશે। ત્યારે તેના કાકા રવિભાઈ તેની પાસે ઊભા રહ્યા હતા। રવિભાઈએ પોતાના ભાઈને આપેલું વચન યાદ રાખ્યું હતું। તેમણે ગૌરીને પોતાની દીકરીની જેમ ઉછેરી હતી। ગૌરીને ક્યારેય એવું લાગવા દીધું નહોતું કે તે અનાથ છે। રવિભાઈ પોતે વર્ષોથી દુબઈમાં નોકરી કરતા હતા। તેમણે ખૂબ મહેનત કરીને નાનું ઘર બનાવ્યું હતું। તેમની પોતાની જવાબદારીઓ પણ ઘણી હતી, છતાં ગૌરી માટે તેમણે ક્યારેય કોઈ કમી રાખી નહોતી। ગૌરી મોટી થઈ ત્યારે તેણે અભ્યાસ કરાવ્યો। પછી ગૌરીને નોકરી કરવાની ઈચ્છા વ્યક્ત કરી। તે કાકા પર આખી જિંદગી નિર્ભર રહેવા માંગતી નહોતી। રવિભાઈએ તેમની વાત સાંભળી અને કહ્યું, બેટા, તારે હવે પોતાના પગે પર ઊભું થવું છે। હું તને રસ્તો બતાવીશ। આગળ તારે જાતે ચાલવાનું છે। થોડા સમય પછી રવિભાઈએ પોતાની ઓળખાણ એક વ્યક્તિ દ્વારા દુબઈની એક સારી ભારતીય કંપનીમાં ગૌરી માટે નોકરીની વ્યવસ્થા કરી। ગૌરી માટે આ નવી શરૂઆત હતી। નોકરીનો પહેલો દિવસ આવ્યો ત્યારે તે વહેલી સવારે ઉઠી ગઈ। તેણે સાદો પરંતુ સુંદર ડ્રેસ પહેર્યો, કાકાના પગે લાગી। રવિભાઈએ તેના માથા પર હાથ રાખીને કહ્યું, મહેનત કરજે, કોઈની સામે પોતાને નાનું ન સમજતી, તું ખૂબ કંઈ કરી શકે છે। ગૌરીએ સ્મિત કર્યું, પરંતુ તેની આંખોમાં થોડો ડર હતો। ઓફિસમાં પહોંચ્યા પછી તેનું બધું નવું લાગ્યું। મોટી ઇમારત હતી, અનેક લોકો કામ કરતા હતા। કોઈ ગુજરાતી બોલતું હતું, કોઈ હિન્દી, કોઈ અંગ્રેજી। ગૌરીએ ધીમે ધીમે કામ સમજવાનું શરૂ કર્યું। તે ખૂબ મહેનત કરતી હતી, સમયસર ઓફિસ આવતી, દરેક કામ ધ્યાનથી કરતી। થોડા જ દિવસોમાં તેના અધિકારીઓએ પણ તેની પ્રશંસા કરવા લાગ્યા। ગૌરીને લાગ્યું કે હવે તેનું જીવન ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યું છે, પરંતુ તેને ખબર નહોતી કે તેની જ ઓફિસમાં એક એવી મુલાકાત તેની રાહ જોઈ રહી હતી, જે તેના વર્ષો જૂના જીવનને ફરી ઉથલપાથલ કરી નાખશે। એક સોમવારની સવારે ઓફિસમાં નવા અધિકારી આવવાના હતા। બધા કર્મચારીઓ તેની ચર્ચા ચાલી રહી હતી। ગૌરી પોતાના કમ્પ્યુટર પર કામ કરી રહી હતી ત્યારે ઓફિસના દરવાજા પાસે થોડો અવાજ થયો। ગૌરીએ સામાન્ય રીતે નજર ઊંચી કરી। એક મધ્ય ઉંમરનો માણસ અંદર આવ્યો। તેની સાથે કંપનીનો મેનેજર હતો। મેનેજરે સૌને તેની ઓળખાણ આપી, આ છે અજય મહેતા, આજે તેઓ અમારી ટીમ સાથે જોડાઈ રહ્યા છે। અજયે સૌને નમસ્તે કરી। ગૌરીની નજર અચાનક તેના ચહેરા પર અટકી ગઈ। માત્ર 2 સેકન્ડ માટે તે માણસને જોતા જ ગૌરીનો ચહેરો બદલાઈ ગયો। તેના હાથ કાંપવા લાગ્યા। સામે રાખેલી ફાઇલ તેના હાથમાં નીચે પડી ગઈ। આસપાસ બેઠેલા કર્મચારીઓએ તેની તરફ જોયું। ગૌરીએ તરત ફાઇલ ઉઠાવી લીધી, પરંતુ તેની આંખોમાં પાણી આવી ગયું હતું। તે અજયને જ જોઈ રહી હતી। અજયે પણ ગૌરી તરફ જોયું। બંને વચ્ચે થોડા પળો માટે અજાણ્યું મૌન છવાઈ ગયું। ગૌરીએ અચાનક બાળપણનો એક ધૂંધળો ચહેરો યાદ આવ્યો। એક માણસ, સફેદ શર્ટ, હાથમાં જૂની ઘડિયાળ અને તેની માતાનો અવાજ। ગૌરીએ આંખો બંધ કરી। તેને સમજાતું નહોતું કે આ યાદ ક્યાંથી આવી રહી હતી। તે તરત પોતાની બેઠક પરથી ઊભી થઈ અને વોશરૂમ તરફ ચાલી ગઈ।
અંદર જઈને તેણે ચહેરા પર પાણી ચાટ્યું. અરીસામાં પોતાનો ચહેરો જોયો. આંખોમાં આંસુ સતત નીકળી રહ્યા હતા. તેણે પોતાને પૂછ્યું, હું આ માણસને જોઈને કેમ રડી રહી છું? શું મેં તેને પહેલા ક્યાંય જોયો છે? પરંતુ તેણે કોઈ જવાબ મળ્યો નહીં. થોડા સમય પછી તે પાછી પોતાની બેઠક પર આવી. અજય હવે મેનેજર સાથે વાત કરી રહ્યો હતો. ગૌરીએ તેની તરફ ફરી જોયું નહીં. ઓફિસનું કામ પૂરું કરીને તે સાંજે ઘરે પહોંચી. રવિભાઈએ દરવાજો ખોલ્યો. ગૌરીને જોઈને તેણે પૂછ્યું, બેટા, આજે તું થોડી ઉદાસ લાગે છે. બધું બરાબર છે? ગૌરીએ જવાબ આપ્યો નહીં. તેણે બેગ નીચે મૂકી અને થોડા સમય સુધી શાંત રહી. પછી ધીમા અવાજે કહ્યું, કાકા, આજે ઓફિસમાં એક માણસ આવ્યો હતો. રવિભાઈએ સામાન્ય રીતે પૂછ્યું, કોણ? ગૌરીએ કહ્યું, અજય મહેતા. અજયનું નામ સાંભળતા જ રવિભાઈના ચહેરા પરંતુ સ્મિત ગાયબ થઈ ગયું. તેઓ થોડી ક્ષણ માટે ચૂપ રહ્યા. ગૌરી આ ફેરફાર તરફ જોઈ લીધો. તેણે પૂછ્યું, કાકા, તમે અજય મહેતાને ઓળખો છો? રવિભાઈએ નજર ફેરવી. ના, હું કેમ ઓળખું? ગૌરીએ કહ્યું, પણ તેનું નામ સાંભળતા જ તમે બદલાઈ ગયા. રવિભાઈએ વાત ટાળવાનો પ્રયત્ન કર્યો. તું થાકી ગઈ છે, પહેલા જમવાનું ખાઈ લે. ગૌરી પરંતુ ગૌરી હવે શાંત થવાની નહોતી. તેણે કહ્યું, કાકા, મેં આજે અજયને જોયો ત્યારે મને મારા બાળપણની એક વાત યાદ આવી. મને લાગ્યું કે મેં તેને પહેલા જોયો છે. અને કાકા, તેની આંખો જોઈને મને મમ્મીની યાદ આવી. રવિભાઈના હાથમાં રહેલો ગ્લાસ લગભગ નીચે પડી ગયો. તેમણે પોતાને સંભાળી લીધો. ગૌરીએ ફરી પૂછ્યું, સાસુ, કહો, તમે તેને ઓળખો છો? રવિભાઈએ કોઈ જવાબ આપ્યો નહીં. રાત્રે ગૌરી સૂઈ ગઈ પછી રવિભાઈ લાંબા સમય સુધી જાગતા રહ્યા. તેઓ એક જૂની લોખંડની પેટી પાસે ગયા. પેટી ખોલી અંદર અનેક જૂના કાગળો હતા. એક જૂનો ફોટો હતો. રવિભાઈએ ફોટો હાથમાં લીધો. ફોટામાં ગૌરીના માતા પિતા ઊભા હતા. તેમની બાજુમાં એક યુવાન પણ ઊભો હતો. રવિભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ફોટાની પાછળ લખેલી તારીખ જોઈ. એ તારીખ ગૌરીના માતા પિતાના મૃત્યુના થોડા દિવસ પહેલાની હતી. રવિભાઈ ધીમેથી બોલ્યા, ગૌરીને આ સત્ય હવે ખબર પડશે તો શું થશે? તેમણે ફોટો પાછો પેટીમાં મૂક્યો, પરંતુ તેમને ખબર નહોતી કે બીજા જ દિવસે ગૌરીએ અજય તરફથી એક એવી વસ્તુ મળવાની હતી જે વર્ષોથી છુપાયેલું રહસ્ય ફરી જીવિત કરી દેશે. બીજા દિવસે સવારે ગૌરી ઓફિસમાં પહોંચી. અજય તેની પાસે આવ્યો. તેણે ધીમા અવાજે કહ્યું, ગૌરીજી, તમે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. ગૌરીએ આશ્ચર્યથી તેની તરફ જોયું. અજયે પોતાના બેગમાંથી એક જૂનું કવર બહાર કાઢ્યું. તેણે કવર ગૌરીના હાથમાં આપ્યું અને કહ્યું, આ વસ્તુ વર્ષોથી મારી પાસે છે. હવે મને લાગે છે કે આ તમારી પાસે હોવી જોઈએ. ગૌરીએ કવર ખોલ્યું. અંદર તેનો બાળપણનો એક ફોટો હતો. ફોટો જોઈને તેના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેણે કાપતા અવાજે પૂછ્યું, આ ફોટો તમારી પાસે ક્યાંથી આવ્યો? અજયે માત્ર એટલું જ કહ્યું, આ સવાલનો જવાબ હું આપીશ, પરંતુ પહેલા તમારે તમારા કાકાને એક સવાલ પૂછવો પડશે. ગૌરીના ચહેરા પર ભય છવાઈ ગયો. અજય આગળ બોલ્યો, તમારા માતા પિતાના મૃત્યુ વિશે તમને જે કહેવામાં આવ્યું છે તે સંપૂર્ણ સત્ય નથી. ગૌરીના હાથમાંથી ફોટો નીચે પડી ગયો. તેની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તે તરત જ કાકાને ફોન કરવા લાગી. ફોનની બીજી બાજુ રવિએ ફોન ઉઠાવ્યો. ગૌરીએ માત્ર એક જ વાત કહી, કાકા, હવે મને બધું સત્ય જાણવું છે. થોડા પળો સુધી બંને તરફ મૌન રહ્યું. પછી રવિભાઈનો ભારે અવાજ આવ્યો, ગૌરી, જે વાત મેં તારી પાસેથી વર્ષોથી છુપાવી છે એ વાત આજે તને કહેવાનો સમય આવી ગયો છે. ગૌરી કાકાના શબ્દ સાંભળીને આખી રાત ઊંઘી શકી નહીં. તેના મનમાં એક જ પ્રશ્ન હતો, તેના માતા પિતાના મૃત્યુનું સાચું રહસ્ય શું હતું?
બીજા દિવસે સવારે તે કાકા રવિભાઈ સામે બેઠી. રવિભાઈએ જૂની પેટી બહાર કાઢી. તેમાં એક ફોટો, કેટલાક કાગળો અને ગૌરીની માતાની ચિઠ્ઠી હતી. રવિભાઈની આંખોમાં આંસુ હતા. તેમણે કહ્યું, બેટા, તારા માતા પિતાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું, પરંતુ એ અકસ્માત પહેલા તેઓ એક મોટા અન્યાય સામે લડી રહ્યા હતા. અજયના પિતા તેમના સારા મિત્ર હતા. તેમણે તારા પિતાને એક મહત્વપૂર્ણ દસ્તાવેજ આપ્યો હતો. એ દસ્તાવેજમાં પરિવારની મિલકત સાથે જોડાયેલું મોટું સત્ય હતું. તારા માતા પિતાને કોઈ ખોટું કામ કર્યું નહોતું, પરંતુ કેટલાક લોકોએ પોતાના સ્વાર્થ માટે તેમને મુશ્કેલીમાં મૂક્યા હતા. ગૌરી શાંતિથી બધું સાંભળતી રહી. પછી તેમણે પૂછ્યું, કાકા, તમે આ બધું પહેલા કેમ ન કહ્યું? રવિભાઈએ કહ્યું, કારણ કે તું નાની હતી. હું તને આ દુઃખથી દૂર રાખવા માંગતો હતો. મને ડર હતો કે જૂની વાતો તારી જિંદગી ફરી બગાડી દેશે. ગૌરીની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. ત્યારે અજય પણ ત્યાં આવ્યો. તેણે કહ્યું, ગૌરી, મારા પિતાએ મૃત્યુ પહેલા તને તારા પરિવાર વિશે બધું કહ્યું. તેઓ માનતા હતા કે એક દિવસ અને સત્ય જાણવું જરૂરી બનશે. મારી પાસે જે ફોટો હતો તે તેમણે સાચવી રાખ્યો હતો. અજયે એક જૂની ફાઇલ ગૌરીને આપી. તેમાં તેના પિતાની સહીવાળો કેટલાક દસ્તાવેજો હતા. આ દસ્તાવેજોથી સાબિત થતું હતું કે ગૌરીના માતા પિતા પર થયેલા આરોપો ખોટા હતા. ગૌરીને સમજાયું કે તેના કાકાએ વર્ષો સુધી તેને બચાવવા માટે આ સત્ય છુપાવ્યું હતું. તેણે રવિભાઈનો હાથ પકડીને કહ્યું, કાકા, તમે મને ક્યારેય અનાથ બનાવવા દીધું નથી. તમે મારા માટે પિતા જેવા રહ્યા છો. રવિભાઈએ ગૌરીને ગળે લગાવી. અજય પણ ભાવુક થઈ ગયો. અંતે જૂનું રહસ્ય બહાર આવ્યું. ગૌરીએ નક્કી કર્યું કે હવે તે પોતાના માતા પિતાના નામે જરૂરિયાતમંદ બાળકો માટે મદદનું કામ કરશે. તે જ ઓફિસમાં જ્યાં થોડા દિવસ પહેલા અજયને જોઈને તેની આંખોમાં દુઃખના આંસુ આવ્યા હતા, આજે તેની આંખોમાં ગર્વના આંસુ હતા. ગૌરીએ આકાશ તરફ જોઈને ધીમેથી કહ્યું, મમ્મી અને પપ્પા, આજે તમારું સત્ય મારી સામે છે. હવે હું તમારું અધૂરું સપનું પૂરું કરીશ. રવિભાઈએ દૂરથી તેને જોઈ અને મનમાં કહ્યું, મારી ભત્રીજી આજે ખરેખર મારી દીકરી બનીને ઊભી છે. ડિસ્ક્લેમર: આ વાર્તા વિવિધ સામાજિક સત્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રચના છે. તેમાં દર્શાવેલા પાત્રો અને ઘટનાઓ કલ્પિત છે. આભાર મિત્રો. સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો.